આંગણવાડી કાર્યક્રમ બહેનોની વિશાળ રેલી યોજાઈ। બજેટમાં વેતન વધારાની માંગ સાથે પ્રાંત અધિકારીને આપ્યું આવેદન। દાહોદમાં પડતર માંગણીઓને લઈને આંગણવાડી કાર્યકરોને તેડાગર બહેનો દ્વારા વિશાળ રેલી યોજી પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। રતલામની ચાર થાંભલા વિસ્તારથી શરૂ થયેલી આ રેલી સૂત્રોચ્ચાર સાથે પ્રાંત કચેરીએ પહોંચી હતી, જ્યાં મહિલાઓએ પોતાની વ્યથા ઠાલવી હતી। આગામી ગુજરાત બજેટમાં વેતન વધારાનો સમાવેશ કરવા તેમજ લાંબા સમયથી લટકતા પ્રશ્નોના નિરાકરણ માટે તાત્કાલિક બેઠક બોલાવવાની માંગ સાથે આ વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું। આવેદનપત્રમાં મુખ્યત્વે ડિજિટલ કામગીરી માટેના સાધનોનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો। આંગણવાડી કર્મચારી સંઘના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા વર્ષ 2018માં આપવામાં આવેલા મોબાઈલ ફોન હાલ બગડેલી હાલતમાં છે, જેના કારણે બહેનોને સ્વખર્ચે પોતાના અંગત ફોન પર કામગીરી કરવી પડી રહી છે। કેન્દ્ર સરકારના બજેટમાં કોઈ રાહત ન મળતા હવે 16મી ફેબ્રુઆરીએ રજૂ થનારા ગુજરાત સરકારના બજેટ પર આશામીટ માંડવામાં આવી છે। મહામંત્રી કૈલાશબેન રોહિતે જણાવ્યું હતું કે સરકાર મહિલા સશક્તિકરણની વાતો કરે છે, પરંતુ પાયાની કામગીરી કરતી બહેનોને ઘર ચલાવી શકાય તેટલું લઘુત્તમ વેતન પણ મળતું નથી। રાજ્યભરમાં અગાઉ પણ 4 મહારેલીઓ યોજવા છતાં મુખ્યમંત્રી સમક્ષ રૂબરૂ રજૂઆત કરવા છતાં નકર પરિણામ ન આવતા આંગણવાડી બહેનોમાં રોષ જોવા મળી રહ્યો છે। સરકારે રચેલી કોર કમિટીમાં વેતન વધારાનું આશ્વાસન અપાયું હોવા છતાં તેનો અમલ થયો નથી। આ સંજોગોમાં જો સરકાર સ્થાનિક બહેનો પાસેથી કામગીરીની અપેક્ષા રાખતી હોય તો બજેટમાં યોગ્ય વેતન વધારો અને કામગીરી માટે સક્ષમ મોબાઈલ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવી અનિવાર્ય છે, તેવી સ્પષ્ટ માંગણી કરવામાં આવી છે। આંગણવાડીની વર્કર હેલ્પર બહેનોએ રેલી દ્વારા પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે। ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠન ઘણા વખતથી રેલીઓ કરી છે। રાજ્યની અંદર પણ 4 મહારેલીઓ કરવામાં આવી છે। 10મી માર્ચે મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ રજૂઆત પણ કરવામાં આવી છે। 2022ની અંદર ગુજરાત સરકારે જે કોર કમિટી બનાવેલી હતી એમાં વેતન વધારાની માંગણીમાં અમને જે આશ્વાસન આપેલું કે આવતા બજેટમાં અમે ચોક્કસ તમને પગાર વધારો આપીશું, પણ હજી સુધી એ માંગણીઓ અમારી પૂરી થઈ નથી। આજે નવું બજેટ પણ આવી રહ્યું છે। 1 ફેબ્રુઆરીએ કેન્દ્ર સરકારનું બજેટ રજૂ થયું, એ સૌથી 7 જે બજેટ રજૂ થયા છે એની અંદર સૌથી વધારે કામ કરવા જો પાયાની કામગીરી કરનારી બહેનો છે, આંગણવાડી બહેનો, આશા વર્કર બહેનો, તે બહેનોને 1 પણ રૂપિયો વેતન વધારો આપવામાં આવ્યો નથી। કેન્દ્ર સરકારે 2018 પછી ઢગલો કામગીરી સોંપી દીધી છે, પણ વેતન વધારાના નામે શૂન્ય છે। 1 ફેબ્રુઆરીના બજેટમાં પણ કાંઈ સમાવેશ કરવામાં આવ્યો નથી। આગામી ગુજરાતનું બજેટ પણ 16 ફેબ્રુઆરીએ આવે છે, તો અમારી માંગણી છે કે ગુજરાત સરકાર પણ કેન્દ્ર સરકારના આદેશ મુજબ જો સ્થાનિક બહેનો પાસેથી કામ લેવું હોય તો 16મી તારીખે બજેટમાં એમનો સમાવેશ કરે, વેતન વધારો કરે। બીજી બાજુ મોબાઈલ પણ 2018માં આપ્યા હતા, તે બગડી ગયેલી હાલતમાં છે। આજે ખૂબ ધક ધમકીના વાતાવરણ નીચે બહેનો પોતાના મોબાઈલથી સ્વખર્ચે કામ કરી રહી છે અને 24 કલાકની કામગીરી। આમ કહેવાય છે કે સમૃદ્ધ ગુજરાત છે, બહેનોનું મહિલા સશક્તિકરણ કરવા જઈ રહી છે, તો આ મહિલા સશક્તિકરણ આજે ગઈકાલથી દરેક જિલ્લાઓની અંદર દેખાઈ રહ્યું છે। અને સરકારને અમે કહેવા માંગીએ છીએ કે જો મહિલા સશક્તિકરણ કરવું જ હોય તો મહિલાઓને પોતાનું ઘર ચાલી શકે, ઘર ચલાવી શકે, પોતાના બાળકોને સારું એવું શિક્ષણ આપી શકે અને ઘરનું ભરણ પોષણ થઈ શકે એટલું તો લઘુત્તમ વેતન આપવું જ જોઈએ, એ અમારી માંગણી છે। આપનું નામ? કૈલાશબેન રોહિત, ગુજરાત રાજ્ય મહામંત્રી।